મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલ સ્પેશિયલ જીકેના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે, જેમાં આપણે છે 50 જેટલા અગત્યના જે જનરલ નોલેજના પ્રશ્નો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કોન્સ્ટેબલ સ્પેશિયલ જીકેની શરૂઆત કરીએ તો પહેલો જે પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો છે તે કોણ હતો? તો તે મિત્રો છે આલમ ખાન હતો, જે અલાઉદ્દીન ખિલજી છે તેમના દ્વારા છે આ સૂબાને છે તે મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજું છે ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો? તો તેમાં જવાબ આવશે મિર્ઝા અઝીઝ કોકા છે। તે ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર રહેલો હતો, જે અકબર દ્વારા છે મૂકવામાં આવેલો હતો। ત્યારબાદ આપણે જોઈએ તો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ છે તે ગુજરાતમાં ક્યાં સ્થપાયો હતો? તો તેમાં મિત્રો જવાબ આવશે મેથાણ, જે પાટણ જિલ્લામાં આવેલું છે, ત્યાં સૌ પ્રથમ વખત છે તે આ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ છે તે સ્થાપવામાં આવ્યો હતો। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સૌપ્રથમ કન્યા શાળા છે ક્યાં સ્થપાઈ હતી? તો તે અમદાવાદમાં છે સૌપ્રથમ કન્યા શાળાની છે સ્થાપના કરવામાં આવી હતી, અને છે હરકુંવર શેઠાણી છે જેઓએ છે આની સ્થાપના કરી હતી। તો આ પ્રમાણે તેનો જવાબ છે। ત્યારબાદ જોઈએ તો પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી છે તે કોણ છે? તો તેમાં મિત્રો જવાબ આવશે ગગન વિહારી મહેતા છે। તેઓ પ્રથમ એવા ગુજરાતી છે જેઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો છે। ત્યારબાદ છે પ્રથમ પદ્મભૂષણ જે પુરસ્કાર મેળવનાર ગુજરાતી કોણ હતા? તો તે છે VL મહેતા હતા, જેઓ 1954માં તેઓને છે તે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રથમ છે પદ્મશ્રી મેળવનાર ગુજરાતી કોણ હતા? તો તે હતા મિત્રો શ્રીમતી ભાગ મહેતા છે, જેઓને 1954માં છે સૌ પ્રથમ વખત પદ્મશ્રી પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર જે પ્રથમ ગુજરાતી હતા તે કોણ હતું? તો પ્રથમ ગુજરાતી એવા કે જે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બન્યા હોય તો તે છે ડૉક્ટર IG પટેલ છે। તેઓ પ્રથમ એવા ગુજરાતી વ્યક્તિ હતા જે રિઝર્વ બેંકના ગવર્નર બન્યા હતા। ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતમાં જે રથયાત્રા છે તેની શરૂઆત કરનાર કોણ હતું? તો મિત્રો તે છે સંત નૃસિંહ દાસ છે। તેઓએ છે ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરી હતી, અને અમદાવાદથી છે આ રથયાત્રાની શરૂઆત થાય છે। 1878ની અષાઢી બીજથી છે તે આ રથયાત્રાની શરૂઆત છે તેમના દ્વારા કરાવવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતના પ્રથમ સ્નાતક કોણ હતા? તો તે છે મિત્રો વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા, બંને છે 1904માં છે તે સ્નાતક બન્યા હતા। ત્યારબાદ સૌરાષ્ટ્રના જે પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો મિત્રો સૌરાષ્ટ્ર જ્યારે છે રાજ્ય બનાવવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉછરંગરાય ઢેબરની છે તે પસંદગી કરવામાં આવી હતી। ત્યારબાદ અમદાવાદ શહેર છે તેના પ્રથમ મેયર છે તે કોણ બન્યું હતું? તો તેમાં જવાબ આવશે ચિમનભાઈ બેરાનોટ। તેઓ અમદાવાદ શહેરના પ્રથમ એવા મેયર બન્યા હતા। ત્યારબાદ ગુજરાતમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર રાજવી કોણ હતા? તો તે મિત્રો સયાજીરાવ ગાયકવાડે છે। તેઓએ પોતાના જે રાજ્યમાં છે તે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે તે દાખલ કર્યું હતું મિત્રો। ત્યારબાદ છે સૌપ્રથમ કન્યા શાળા, તો જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, હરકુંવર શેઠાણી દ્વારા છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? તો મિત્રો તે હતા રણજીતરામ વાવાભાઈ મહેતા છે। તેમણે છે ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી। ત્યારબાદ ગ્રંથાલય પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? તો તેના પ્રણેતા મિત્રો
મોતીભાઈ અમીન છે તેઓ છે આ ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા હતા. ત્યારબાદ પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? તો તે મિત્રો આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા છે તે પંચાયતી રાજના જે પ્રણેતા હતા. ત્યારબાદ અંધશાળા સ્થાપનાર કોણ હતું? તો નીલકંઠરાય છત્રપતિ છે તેઓ છે સૌપ્રથમ જે અંધશાળા છે તે સ્થાપી હતી. ત્યારબાદ ગુજરાતમાં છાપકામ કરનાર વ્યક્તિ કોણ હતા? તો દુર્ગારામ મહેતાએ છે શરૂઆત છે છાપકામની ગુજરાતમાં કરી હતી અને તેઓ છે સુરતમાં 1842માં છે તે આ છાપકામની શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે તે ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો તે દાંતીવાડા ખાતે છે. સરદાર કૃષિ યુનિવર્સિટી છે તે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી આવેલી છે. ત્યારબાદ મેગ્સેસ એવોર્ડ મેળવનાર કોણ હતું? રેમન્ડ મેગ્સેસ એવોર્ડ. તો મિત્રો તે ઈલાબેન ભટ્ટ છે તે પ્રથમ મહિલા છે તેઓને છે તે રેમન્ડ મેગ્સેસ એવોર્ડ છે તે મળ્યો છે. ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ સાહિત્યકાર તો તે આપણા ઉમાશંકર જોશી છે તેઓને છે સૌ પ્રથમ વખત છે તે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. તેઓને તેની જે નિશ્ચિત નામનો કાવ્ય સંગ્રહ માટે છે 1967માં છે તે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ મિલ શરૂ કરનાર તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત મિલ છે તે રણછોડલાલ રેટિયાવાળા દ્વારા છે તે મિલ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ શબ્દકોશ બનાવનાર તો મિત્રો નર્મદ છે તેમણે છે સૌ પ્રથમ છે તે શબ્દકોશ બનાવ્યો હતો જેમનું નામ નર્મકોશ એવું કંઈક રાખેલું હતું. તો ગુજરાતના પ્રથમ શબ્દકોશ બનાવનાર છે તે નર્મદ હતા. ત્યારબાદ ભારતીય ભૂમિદળના વડા જનરલ સૌપ્રથમ કોણ હતા? તો તે મિત્રો રાજેન્દ્રસિંહ સૌપ્રથમ હતા. ત્યારબાદ વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર તો મિત્રો તેમાં બે વ્યક્તિઓના નામ મોખરે છે. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી બંને છે તે વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર વ્યક્તિઓ રહેલા છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી મિત્રો અહીં મહિલા મંત્રીની વાત કરી છે તો તેમાં ઇન્દુમતીબેન જી શેઠ છે તે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા. ત્યારબાદ લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ તો ગણેશ વાસુદેવ માળવંકર તેઓ લોકસભાના પ્રથમ છે તે અધ્યક્ષ હતા. ત્યારબાદ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ તો મિત્રો આ બધાની આપણે વાત કરીએ છીએ ગુજરાતી વ્યક્તિઓ છે જે પ્રથમ હોદ્દા ઉપર છે ગુજરાતી તરીકે ગયા હોય તેવા. તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે ગુજરાતી છે તે બન્યા હતા તો તે હતા હરિલાલ જે કણિયા. ત્યારબાદ રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતીઓ ક્યાં ગયા હતા? તો પહેલા હતા ચંદુલાલ ત્રિવેદી જેઓને ઓડિશાના રાજ્યપાલ તરીકે 1946માં નિમણૂક કરવામાં આવી હતી અને બીજા છે મંગળદાસ પકવાસા જેઓને છે મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે 1947માં છે તે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર કોણ હતું? તો તે હતું મિત્રો મહિપતરામ રૂપરામ છે. તેઓએ છે સૌ પ્રથમ વખત છે તે અનાથ આશ્રમની સ્થાપના કરી હતી અને અમદાવાદ ખાતે છે તેઓએ આ સ્થાપના કરી હતી. ત્યારબાદ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે? તો નરસિંહ મહેતા છે તે ગુજરાતી પ્રથમ બોલતી ફિલ્મ રહેલી હતી. ત્યારબાદ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો તે જામનગર ખાતે છે આવેલી હતી અને 1967માં છે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો તે હતી મિત્રો અખંડ સૌભાગ્યવતી જે કરમુક્ત ગુજરાતી પ્રથમ ફિલ્મ હતી. ઉપરાંત પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો મોરારજી દેસાઈ છે તેવા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. ત્યારબાદ છે નાયબ વડાપ્રધાન જે સૌપ્રથમ ગુજરાતી હતા તો તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આ ઉપરાંત પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતી હોય એવા કોણ હતું? તો તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ છે તે નાયબ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી બંને પદ છે તેઓએ છે તે પોતાના કાર્યકાળમાં જે મેળવ્યા હતા. ત્યારબાદ પ્રથમ ગુજરાતી માસિક સામાયિક કયું હતું?
તો તે હતું બુદ્ધિ પ્રકાશ. ત્યારબાદ પ્રથમ જે સરકારી સ્કૂલ છે તે ક્યાં હતી? તો અમદાવાદમાં પ્રથમ સરકારી સ્કૂલ 1826માં છે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? તો અમદાવાદમાં 1333માં છે તે ટપાલ સેવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મૂક ફિલ્મ, તો તે હતી ગુજરાતની પ્રથમ મૂક ફિલ્મ, તે હતી શેઠ સગડાસા, જે પ્રથમ ગુજરાતી છે તે મૂક ફિલ્મ રહેલી હતી. ત્યારબાદ સહકારી ધોરણે છે પ્રથમ દૂધ મંડળી કયા જિલ્લામાં સ્થપાઈ હતી? તો સુરત જિલ્લામાં છે સૌ પ્રથમવાર છે સહકારી ધોરણે દૂધ મંડળી પ્રથમ વખત સ્થપાઈ હતી. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ સરોવર, તો તે છે સુદર્શન સરોવર રહેલું છે, જે ગિરનાર પાસે આવેલું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ જે ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો તે હતી મિત્રો કંકુ નામની ફિલ્મ. ત્યારબાદ પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું? તો તે હતું મુંબઈ સમાચાર, અને 1822માં છે તેની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગુજરાતની પ્રથમ કોલેજ, તો તે હતી ગુજરાત કોલેજ, જે અમદાવાદ ખાતે આવેલી છે, અને 1856માં છે તેની જે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ગુજરાતનું મ્યુઝિયમ કયું હતું? તો પ્રથમ ગુજરાત મ્યુઝિયમ છે તે ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ હતું, જેઓની સ્થાપના 1877માં થઈ હતી. પ્રથમ રેડિયો કેન્દ્ર ગુજરાતમાં ક્યાં સ્થપાયું હતું? તો તે વડોદરા ખાતે 1939માં સ્થપાયું હતું. ત્યારબાદ પ્રથમ રિફાઇનરી ગુજરાતમાં ક્યાં સ્થપાઈ હતી? તો તે કોયલી ખાતે, જે વડોદરામાં આવેલી છે, ત્યાં છે આ પ્રથમ રિફાઇનરી ગુજરાતની જે સ્થપાઈ હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ છે મિત્રો, તે કયા ગુજરાતી બન્યા હતા? તો તે હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. તો અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો છે તે ક્યાં હતો? તો તે મિત્રો ભદ્રનો જે કિલ્લો છે, આ કિલ્લાના ટાવરની ઘડિયાળમાં છે તે પ્રથમ વીજળીનો ગોળો છે ત્યાં જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ તે કોણ બન્યું હતું? તો વી ઈશ્વરન છે તે ગુજરાતના પ્રથમ છે તે મુખ્ય સચિવ બન્યા હતા. ત્યારબાદ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત છે તે કોણ બન્યું હતું? તો તે જે હતા જસ્ટિસ D.H. શુક્લ છે, તેઓ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત બન્યા હતા. ત્યારબાદ મિત્રો પ્રથમ મહિલા મુખ્યમંત્રીની વાત કરી છે, તો પ્રથમ મહિલા મુખ્યમંત્રી મિત્રો આનંદીબેન પટેલ બન્યા હતા 2014માં. ત્યારબાદ સૌપ્રથમ રેલવેની શરૂઆત ગુજરાતમાં ક્યાં થઈ હતી? તો ઉત્તરાયણથી લઈને અંકલેશ્વર સુધી છે શરૂઆત ગુજરાતમાં થઈ હતી, અને તે 1855માં છે તેની શરૂઆત થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની જે શરૂઆત છે તે ક્યાં થઈ હતી ગુજરાતમાં? તો અમદાવાદથી મુંબઈ વચ્ચે છે જે ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ગુજરાતમાં થઈ હતી 1974માં. ત્યારબાદ પ્રથમ યુનિવર્સિટી ગુજરાતમાં કઈ હતી? તો તે ગુજરાત યુનિવર્સિટી હતી, અને તે અમદાવાદમાં આવેલી છે. 1949માં છે તે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો રવિશંકર મહારાજ દ્વારા 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી, તો તેમના દ્વારા છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ બન્યા હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ છે તે મહેંદી નવાઝ જંગ 1960માં તેઓ બન્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા છે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યું હતું? તો કલ્યાણજીભાઈ મહેતા છે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્યના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ બન્યા હતા? તો તે હતા મિત્રો અંબાલાલ શાહ છે, તેઓ પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા છે તે કોણ બન્યું હતું? તો તે હતું મિત્રો નગીનદાસ ગાંધી છે, તેઓ પ્રથમ વિરોધ પક્ષના નેતા બન્યા હતા. તો મિત્રો આ હતા
જનરલ નોલેજના પ્રશ્નો જે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકશે. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.